નમસ્કાર. જાફરાબાદ શહેરમાં સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા 14મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર પ્રસંગે 10 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડીને જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી. સમારોહમાં સંતો, મહંતો અને ભૂદેવો સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના પરમ ઉપાસક આર્યન ભગત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે દેવેન્દ્રદાસ બાપુ ડેડાણ, ધારાસભ્ય હીરા સોલંકી, ટાઉન પોલીસ સ્ટેશનના PSI, આજુબાજુના ગામોના સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ મહેમાનો અને સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગામના મંડળો, યુવાનો અને આગેવાનોના સહકારથી સમૂહ લગ્ન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો. ધારાસભ્ય હીરા સોલંકીએ 10 નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા, જ્યારે મનહર બારૈયા દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. જાફરાબાદનો આ સમૂહ લગ્ન સમારોહ સામાજિક એકતાનો અનોખો દાખલો બની રહ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આંગણે કોળી સમાજના સુંદર મજાના સમૂહ લગ્નનું આયોજન થયું છે. તો કોળી સમાજ એટલે કે એક એવો સમાજ જેની અંદર જન્મ લેવો પણ ભાગ્યની વાત છે. અને એવા કોળી સમાજના જાફરાબાદ ગામે હવે તો ગામડે ગામડે સમૂહ લગ્ન છે. અને આપણા કોળી સમાજના સૂર્યોદયની અત્યારે શરૂઆત થઈ હોય એવું કહી શકાય છે. સર્વ અવતાર ધરતારમ મુક્તિ મુક્તે પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવતમ હરિ કૃષ્ણો મનોહરમ મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયોધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. મળે યશ અને કીર્તિ, તેથી ભૂલાય ગૌરવથી છાતી, જેથી ચારેય બાજુથી ઘેરાઈને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કવિરાજ કહે છે તે છતાં 18મા સમૂહ લગ્ન પ્રસંગે મંચ પર બિરાજમાન આપણા સૌના પૂજનીય વંદનીય ગોમતીદાસ બાપુ, તપસી ટેકરીથી પધારેલ મહંતશ્રી, આ મંચ પર બિરાજમાન જેમનું વક્તવ્ય હમણાં જ આપ્યું અને જેમ ચેતન કુમારે વાત કરી કે સર્વપ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ, જેમના સાનિધ્યમાં હર હંમેશ માટે સમાજની સેવા કરતા આવ્યા હોય અને વિધાનસભામાં એમના મત વિસ્તારમાં જ્યારે પ્રશ્નો ઉપાડતા હોય ત્યારે લોકો એમને સારી રીતે સાંભળતા હોય એવા યુવાન તેજસ્વી ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી વિમલભાઈને જોરદાર તાલીઓથી વધાવો મિત્રો. મનીષભાઈ સંઘાણી સાહેબ, હું એને સાહેબ એટલા માટે કહું છું કે એમના બાપુજીનું બિરુદ જે છે ને એ આખા એ ભારત દેશનું એક નેતૃત્વ કરી રહ્યા છે. ઇફકોના ચેરમેન એટલે કોઈ નાની હુની વાત નથી. ઇફકો ખાલી માત્ર ભારત પૂરતું નથી રહ્યું, વિદેશમાં એમની